નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં આપનું સ્વાગત છે. પહેલા જોઈએ હેડલાઇન્સ. ગાંધીનગર જિલ્લાના દહેગામ નજીક લવાદ ગામે દેશની સૌપ્રથમ એવી ગુજરાત રક્ષા શક્તિ યુનિવર્સિટીના નવા કેમ્પસનું મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કર્યું ભૂમિપૂજન. પોલીસ તાલીમ અને સમાજ સુરક્ષા ક્ષેત્રે રક્ષા યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય ઓળખ ઊભી કરશે એવી વ્યક્ત કરી આશા. ઉના પીડિતો પ્રત્યે હમદર્દીની હોડમાં જોડાયા કેજરીવાલ. સહાય ન્યાય આપવા કરી માગણી. રાષ્ટ્રીય નેતાઓની મુલાકાતને રાજનીતિક જુગતું ગણાવી મુખ્યમંત્રી આનંદીબેને કહ્યું, જનતા સાચા રાહબરને બરાબર ઓળખે છે. દલિત સમાજના મન દુઃખનો ગેરલાભ ઉઠાવનાર ગુનાહિત તત્વો સામે લાલ આંખ કરશે ગુજરાત પોલીસ. સરકારી તથા ખાનગી મિલકતને નુકસાન કરનાર તત્વો સાથે કડક હાથે કામ લેવાની જાહેરાત કરતા રાજ્ય પોલીસ વડા પીપી પાંડે. આગંતુક નેતા માટે પીડિત દર્દીઓ ફરીથી હોસ્પિટલમાં થયા દાખલ. ગુજરાત જાહેરમાં શૌચક્રિયા મુક્ત રાજ્ય બનવા તરફ અગ્રેસર. ઉચ્ચ સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ આ વર્ષના અંત સુધીમાં કેરળની સાથે ગુજરાત ઓડીએફ રાજ્ય જાહેર થવાની સંભાવના. ગુજરાત ભાજપાની કાર્યકર પ્રશિક્ષણ ઝુંબેશના ત્રીજા તબક્કાનો આરંભ. સુરત, તાપી, પંચમહાલ, દાહોદ, અમદાવાદ સહિત 6 જિલ્લાઓના કાર્યકરોને ભાજપા મવડી મંડળ દ્વારા 3 દિવસ અપાશે સઘન માર્ગદર્શન. પાટણના સાંસદ લીલાધર વાઘેલાએ દત્તક લીધેલા હારીજ તાલુકાના રોડા ગામની મુલાકાત લેતી કેન્દ્રીય કૃષિ મંત્રાલયની ટીમ. 100% પિયત વિસ્તાર ધરાવતા ગામના ખેડૂતોને સજીવ ખેતી માટે આપ્યું માર્ગદર્શન. ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં 26 વર્ષથી બંધ ફર્ટિલાઇઝર ફેક્ટરીનો જીર્ણોદ્ધાર કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અખિલ ભારતીય આયુર્વેદિક સંસ્થાનના આધારશિલા પણ મૂકી. સરકારની નીતિઓ થકી યુરિયાની કિંમતમાં ઘટાડો થયો હોવાનું તથા કાળાબજારી બંધ થયું હોવાનું જણાવ્યું. ભારતીય વાયુસેનાનું AN-32 વિમાન ખરાબ હવામાનને કારણે બંગાળની ખાડીમાંથી લાપતા. ચેન્નાઈથી પોર્ટ બ્લેર જતા વિમાનમાં 6 ક્રૂ મેમ્બર સહિત 29 લોકો સવાર. નૌસેનાએ હાથ ધર્યું સર્ચ ઓપરેશન. સમાચાર જોઈએ વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના ગોરખપુરની યાત્રા દરમિયાન છેલ્લા 26 વર્ષથી બંધ પડેલી ફર્ટિલાઇઝર ફેક્ટરીનો જીર્ણોદ્ધાર કર્યો હતો તેમજ અખિલ ભારતીય આયુર્વેદિક સંસ્થાનની આધારશિલા મૂકી હતી. આ પહેલા પ્રધાનમંત્રીએ ફર્ટિલાઇઝર ફેક્ટરી અને એઇમ્સના મોડેલનો અભ્યાસ કર્યો હતો. સ્થાનિકોને રોજગારી મળી રહે તે હેતુસર શરૂ કરાયેલી ફર્ટિલાઇઝર ફેક્ટરીના પરિસરમાં પ્રધાનમંત્રીએ જનસભાને સંબોધતા કહ્યું કે સરકારની નીતિઓને કારણે યુરિયાની કિંમતમાં ઘટાડો થયો છે તેમજ યુરિયાની કાળાબજારી બંધ થતાં ખેડૂતો ઈચ્છશે તેટલું યુરિયા મળી શકશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે 1 વર્ષમાં લગભગ 9000 ગામોમાં વીજળી પહોંચી છે તેમજ ગોરખપુરના દરેક ઘરમાં પાઇપલાઇન દ્વારા ગેસ પૂરો પડાશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. हमारी कोशिश है कि आने वाले वर्षों में यूरिया के उत्पादन की ऐसी स्ट्रेटेजी बनाएंगे जिसके कारण हमें विदेशों से यूरिया लाना न पड़े और हो सके तो विदेशों में जहां गैस उपलब्ध होता है हम ही वहां यूरिया बनाएंगे और हम ही यूरिया को ले आएंगे. આ અગાઉ પ્રધાનમંત્રી મોદી ગોરખધામમાં પહોંચ્યા હતા જ્યાં સાંસદ યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. નરેન્દ્ર મોદીએ મંદિરમાં પૂજા પણ કરી હતી. કેન્દ્રીય મંત્રી અનંતકુમાર અને રાજ્યપાલની ઉપસ્થિતિમાં મહંત અવૈધનાથની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે મહંત અવૈધનાથે અનેક સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો દ્વારા લોકસેવા કરી છે. તેમણે ઉમેર્યું હતું કે આજે સંત સમુદાય પણ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સેવાકીય અને દેશના વિકાસ કાર્યોમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી રહ્યો છે. और समय की मांग है कि देश को लाखों संत, हजारों परंपराएं, सैकड़ों मठ व्यवस्थाएं भारत को आधुनिक बनाने में, भारत
को संपन्न बनाने में, भारत के जन जन में उत्तम संस्कारों के साथ समर्पण भाव जगाने में बहुत बड़ी अहम भूमिका निभा सकते हैं और बहुत सारे निभा भी रहे हैं. ભારતીય વાયુસેનાનું AN-32 વિમાન ખરાબ હવામાનના કારણે બંગાળની ખાડીમાંથી લાપતા બન્યું છે. ચેન્નાઈના તંબારામાંથી આંદામાન નિકોબાર સ્થિત પોર્ટ બ્લેર માટે રવાના થયેલ આ વિમાનમાં ચાલક દળના 6 સભ્યો સહિત 29 લોકો સવાર હતા. નૌસેનાએ લાપતા વિમાનની ભાળ મેળવવા બંગાળની ખાડીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ભારતીય વાયુસેના લાપતા AN-32 વિમાન અંગે શક્ય તમામ પ્રયાસો કરી રહી છે. તો નૌસેનાએ પોતાના P-8 એરક્રાફ્ટ અને કારમુખ, ઘડિયાળ, જ્યોતિ તેમજ કુઠાર જહાજોને લાપતા વિમાનની શોધખોળ માટે તપાસમાં જોતરી દીધા છે, તેમ વિંગ કમાન્ડર અનુપમ બેનર્જીએ જણાવ્યું હતું. આમ આદમી પાર્ટીના સાંસદ ભગવત માન દ્વારા સંસદનો વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાના મામલે પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસે ગુનો નોંધ્યો છે. સંસદની કાર્યવાહી શરૂ થયાની સાથે બંને ગૃહોમાં શોરબકોરના દ્રશ્યો સર્જાયા હતા. સંસદની સુરક્ષાને પગલે આ વિડીયોથી મોટાભાગના સાંસદોએ નારાજગી વ્યક્ત કરી હતી. આ અંગે લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને જણાવ્યું હતું કે સંસદની સુરક્ષા સાથે જોડાયેલા દરેક પાસા માટે યોગ્ય પગલાં ભરવામાં આવશે. લોકસભામાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ આ ઘટનાની કડક શબ્દોમાં આલોચના કરી હતી. તો સંસદીય કાર્ય રાજ્યમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ રાજ્યસભામાં આપના સાંસદ ભગવત માન મુદ્દે ચર્ચા થવી જોઈએ તેમજ કડક કાર્યવાહી થવી જોઈએ તેમ જણાવ્યું હતું. રાજ્યસભાના ઉપસભાપતિ P.J. કુરિયને આ મુદ્દે મત વ્યક્ત કરતા જણાવ્યું કે સંસદની સુરક્ષા એ સરકારની જવાબદારી છે, જેના માટે યોગ્ય તમામ પગલાં સરકાર લેશે. સંસદમાં ચાલી રહેલા હોબાળાને પગલે લોકસભાને પહેલા 12 વાગ્યા સુધી સ્થગિત કરાઈ હતી. જો કે ફરી શરૂ થયેલ લોકસભાની કાર્યવાહીમાં આ મુદ્દે ફરી હોબાળો થતા તેમજ આ પ્રકારની સ્થિતિ રાજ્યસભામાં પણ સર્જાતા લોકસભા અને રાજ્યસભાને સોમવાર સુધી સ્થગિત કરાયા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 6 વર્ષ પહેલા શરૂ કરેલ અભિયાન એવા રક્ષા શક્તિ યુનિવર્સિટીના પરિસરનું ખાતમુહૂર્ત ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લવાદ ગામ ખાતે મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ દ્વારા કરાયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે રક્ષા શક્તિ યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય ઓળખ ઊભી કરવા તરફ જઈ રહી છે. જો આપ સુરક્ષા ક્ષેત્રે સમાજમાં પ્રદાન કરવા માંગતા યુવા છો, જો આપને 12મા ધોરણ બાદ પોલીસ તપાસ, ઇન્ટેલિજન્સ તથા ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે કારકિર્દી બનાવવી છે તો આ રિપોર્ટ આપના માટે છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 6 વર્ષ અગાઉ શરૂ કરેલ દેશની સૌપ્રથમ રક્ષા યુનિવર્સિટીના વિશાળ પરિસરના બાંધકામનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે અન્ય મહાનુભાવોની હાજરીમાં કર્યું હતું. આ નવીન પરિસરમાં આધુનિક સુવિધાઓનો સમન્વય જોવા મળશે. આજે રક્ષા શક્તિ યુનિવર્સિટી 2010-22મી જુલાઈએ શરૂ થઈ. એના સ્થાપક આજના વડાપ્રધાન અને એ વખતના રાજ્યના મુખ્યમંત્રી એમણે આની સ્થાપના કરી હતી. 6 વર્ષ સુધી આ યુનિવર્સિટીએ ઘણી બધી પ્રગતિ કરી છે. અનેક નવા અભ્યાસક્રમો વિદ્યાર્થીઓ માટે આયોજિત કર્યા અને એ પ્રકારનું શિક્ષણ આપીને સુરક્ષાની દિશાની અંદર આંતરિક સુરક્ષા હોય કે બાહ્ય સુરક્ષા હોય, આ બધી જ બાબતોની અંદર રક્ષા યુનિવર્સિટી અગ્રેસર રહી છે. હવે પણ ભવિષ્યની અંદર ઘણા બધા નવા કોર્સીસ શરૂ કરવા માટેનું એમનું આયોજન છે. રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તથા સમાજમાં શાંતિ અને સુલેહ સુનિશ્ચિત કરવા આવશ્યક એવા આધુનિક વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ જ્ઞાન, પોલીસ સુરક્ષા અને વહીવટી કુશળતાને આવરી લઈને સામાજિક પ્રતિબદ્ધતા સાથેના વિશેષ નિષ્ણાતો તૈયાર કરવાનો ઉદ્દેશ છે. રક્ષા શક્તિ યુનિવર્સિટી આ એક ભારતની સૌથી પહેલી પોલીસ અને ઇન્ટરનલ સિક્યુરિટી યુનિવર્સિટી છે, જે સંપૂર્ણ ભારતમાં એકમેવ સંસ્થા છે જે પોલીસના લગતા અને ઇન્ટરનલ સિક્યુરિટીના લગતા વિવિધ કાર્યક્રમો ચલાવે છે. આ એક આંતરરાષ્ટ્રીય લેવલની એક યુનિવર્સિટી છે જેમાં બેચલર લેવલનું, પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલનું, એમફિલ લેવલનું, PhD લેવલનું પ્રોગ્રામો પોલીસ અને ઇન્ટરનલ સિક્યુરિટી રિલેટેડ ચલાવવામાં આવે છે. આ યુનિવર્સિટીના પરિસરમાં ડિપ્લોમાથી શરૂ કરી PhD સુધીના અભ્યાસક્રમો સામેલ કરાયા છે.
વિવિધ પ્રકારના કોર્सेस ચાલે છે, પ્લસ વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવે છે કે પોલીસ અને ઇન્ટરનલ સિક્યોરિટી છે તે કેટલું આગળ કેવી રીતના કઈ દિશામાં અને વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કઈ રીતના આગળ વધવું જોઈએ. 230 એકરમાં ફેલાયેલા વિશાળ સંકુલમાં આધુનિક ફોરેન્સિક લેબ, પરેડ અને સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ઉપરાંત વિશેષ તાલીમ માટે સાધન સુવિધાઓની વ્યવસ્થા કરવાનું આયોજન છે. આ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો 18 માસમાં પૂરો કરવાનું લક્ષ્ય છે. દૂરદર્શન સમાચાર માટે ગાંધીનગરથી અવકાશ બારોટનો રિપોર્ટ. ઉનાના દલિત પરિવાર સાથે ઘટેલી અમાનવીય ઘટના બાદ કેન્દ્રીય રાજનેતાઓનો ગુજરાત આવી ખબર અંતર પૂછવાનો સિલસિલો યથાવત છે. ગુરુવારે પ્રફુલ્લ પટેલ અને રાહુલ ગાંધી આવ્યા બાદ આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટ આવી ઉના ગયા હતા. સમગ્ર ઘટનાકાળ વચ્ચે સરકાર પોલીસ સમન્વય સમિતિની બેઠક, શાંતિ જાળવવાની અપીલ અને સામાજિક વાતાવરણને ડહોળવાના પ્રયાસ કરનાર તત્વો સામે કડક કાર્યવાહીના આદેશ છૂટ્યા છે. ઉનાના દલિતો સાથે થયેલા વર્તાવથી ગુજરાતની સમરસ મનાતી સામાજિક શાંતિમાં તણખો ઉડ્યો અને શરૂ થઈ દલિત પરિવારને સાંત્વના આપવા માટે રાજકીય નેતાઓની વણઝાર. પ્રફુલ્લ પટેલ, રાહુલ ગાંધી પછી આજે કેજરીવાલ રાજકોટ આવ્યા અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પીડિતોના ખબર અંતર પૂછ્યા. કેજરીવાલે તેઓને ન્યાય અપાવવાના ભરોસા સાથે સાંત્વના આપી. अन्याय ज्यादा दिन नहीं चलता, ऊपर वाला देख रहा है और एक दिन ये सब लोग मिलके आपको ऐसा सबक सिखाएंगे, आप याद रखेंगे. मेरी ये मांग है कि इनको जो लोग अभी जिन्होंने आत्महत्या करने की कोशिश की और जो लोगों को पीटा गया उनको सबको कॉम्पेंसेशन दिया जाए, उनको सरकारी नौकरी दी जाए. તો દલિત પીડિતોના મુદ્દે રાજ્યમાં આવી રહેલા કેન્દ્રીય નેતાઓની મુલાકાત સંદર્ભે મુખ્યમંત્રી આનંદીબહેને જણાવ્યું હતું કે લાભ ખાટવાના હેતુથી સાંત્વનાના નામે આવતા નેતાઓ ભલે આવે પણ રાજ્ય બરાબર ઓળખે છે કે તેમના સાચા હિતેચ્છુ કોણ છે. જે આવ્યા એ બોલીને ગયા છે મિત્ર, એવું છે. રાજ્ય સરકારે જે તરત જ એના એક્શન લીધા છે, કોઈ બાંધછોડ કોઈના માટે કરી નથી. એવું 16 લોકોની ધરપકડો તાત્કાલિક કરી છે. ડેઝિગ્નેટેડ કોર્ટની અંદર આ કેસ ચાલશે એ પણ કર્યું અને આજે અરવલ્લી ગીર સોમનાથને આપણે જાહેર પણ કરી દીધો. જે સીઆઈડી ક્રાઇમને એ આખો કેસ સોંપી દીધો છે. એમને જે મળવાપાત્ર સહાય હતી એ પણ રાજ્ય સરકારે આપી છે. પરંતુ કોઈને પોલિટિકલ રાજકીય પ્રશ્નો ઊભા કરવા હોય તો એ કરે, કારણ કે પોલિટિકલ પાર્ટીઓ છે. તો અમરેલીમાં થયેલી હિંસક અથડામણમાં ઘવાયેલા પોલીસ કર્મીનું નિધન થતાં રાજ્યના ગૃહમંત્રી રજનીકાંત પટેલ અમરેલી પહોંચ્યા હતા. હતભાગી પરિવારના સભ્યોને મળી તેઓએ દિલાસો પાઠવી સાંત્વના આપી હતી. આ તકે ગૃહમંત્રીએ રાજ્ય સરકાર દ્વારા મૃતકના પરિવારને શક્ય તેટલી ત્વરિત સહાયની ખાતરી આપી હતી. બાદમાં મૃતક પોલીસ જવાનના ઘેર કેજરીવાલ પણ ગયા હતા. અમારા એક કોન્સ્ટેબલ શાંતિ સલામતીની વ્યવસ્થા કરતા શહીદ થયા છે. આજે એમના પરિવારજનોને મળવા માટે, એમને સાંત્વના આપવા માટે ખાસ આવવાનું થયું છે અને આજે અમે એમના પરિવારજનોને એટલા માટે મળ્યા છીએ. રાજ્ય સરકાર તરફથી જે મળવાપાત્ર સહાય છે એ તમામ સહાય એમને ત્વરિત મળે એ પ્રકારની ચિંતા રાજ્ય સરકારે કરી છે અને એ અમને ઝડપથી મળી જશે. ઉના ઘટનાક્રમ પર કેવા પ્રકારની રાજનીતિ ચાલે છે તેની પુષ્ટિ પણ મળતી ખબરમાં થતી જોવા મળે છે. રાજકોટ કે જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલા પીડિતોમાંથી કેટલાકને તો સાજા થઈ જતા રજા પણ આપી દેવામાં આવી હતી. પરંતુ આગંતુક રાજનેતાઓની મુલાકાત સંદર્ભે તેઓ ફરીથી હોસ્પિટલમાં દાખલ થયા હતા. જે દર્દીઓ દાખલ છે તેમાંથી 3 દર્દી જે ઉનાવાળા છે તેઓની કન્ડિશન ખૂબ જ સ્થિર છે. તેઓ રજા આપી શકાય તેવી કન્ડિશનમાં છે, પરંતુ દર્દી જ્યારે ઈચ્છશે ત્યારે તેમને રજા આપવામાં આવશે. ઉનાથી આવેલા દર્દીઓને જુદા જુદા રાજકીય આગેવાનો તેમજ મહાનુભાવો તેની તબિયતના ખબર પૂછવા આવતા હોય અને તેઓની ખબર પૂછી પણ હોય, તેઓને આનંદ થતો હોય છે અને તે લોકોને એવી ઈચ્છા છે કે હજી પણ બીજા મહાનુભાવો અમને જોવા આવે તે બાબતે તેઓ અહીં રહેવા માંગતા હોય જેવું જણાય છે. તો ગુરુવારે મોડી સાંજે મળેલી ગૃહ વિભાગની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજ્યમાં હિંસા અને જાહેર મિલકતોને નુકસાન પહોંચાડનારા તત્વો સામે કડક કાર્યવાહીના આદેશ અપાયા હતા. રાજ્યના પોલીસ વડાએ કહ્યું હતું કે વિરોધ પ્રદર્શનની ઓથ લઈને કેટલાક ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વો જાહેર મિલકતને નુકસાન પહોંચાડી રહ્યા છે ત્યારે કાયદો કાયદાનું કામ કરશે જ. આવા કામ જે લોકો કરી રહ્યા છે એમના વિરુદ્ધ ગુનાઓ દાખલ થઈ રહ્યા છે અને હજી પણ વધારે કડક કાર્યવાહી સરકાર તરફથી કરવામાં આવશે.
એટલે હું બધાને એક વિનંતી કરું છું કે આવા અસામાજિક કામ કરવાવાળા લોકોને દોરવણી હેઠળ ન જાય. જે કંઈ કરવું છે કાયદેસર કરે. બીજી બાજુ રાજ્ય સરકારે ગીર સોમનાથ જિલ્લામાં ઉનાની ઘટનાના સંદર્ભે સંપૂર્ણ ટ્રાયલ ચલાવવા ખાસ ડેઝિગ્નેટેડ કોર્ટની સ્થાપના માટે જાહેરાત કરી હતી. અદાલતના પરામર્શ સાથે વેરાવળમાં વિશેષ કોર્ટની અધિસૂચના જાહેર કરવામાં આવી છે. સેશન્સ જજની અદાલતને આ કાયદાઓ હેઠળ થયેલા ગુનાઓ પર કામ ચલાવવા માટે ખાસ અદાલતની રચના કરાઈ છે. આમ ગુજરાત સરકાર જ્યારે બહુવિધ તબક્કે સમરસતા જાળવવા પ્રયત્નશીલ છે, ત્યારે હવે દલિત સમુદાય સમજવાનું છે કે જે રીતે રાજનીતિ થાય છે, આ વચ્ચે તેઓ કોની સાથે છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. વધુ સમાચાર જોઈશું વિજ્ઞાપન બાદ. ઢીંગલીને થયા છે ઝાડા, થઈ છે બીમાર, માતા કરે એની ચિંતા અપાર. પપ્પા દોડ્યા લઈ આવ્યા ORS ને ઝીંકની ગોળી. માતાએ સારવાર શરૂ કરી ને ઢીંગલી થઈ ગઈ સાજી. લ્યો કામ કરી ગઈ ORS ને ઝીંકની ગોળી. બાળકને ઝાડાની સારવાર માટે ORS અને 14 દિવસ ઝીંકની ગોળી આપવી, જે આરોગ્ય કર્મચારી પાસેથી સરકારી કે બિનસરકારી દવાખાને કે દવાની દુકાનેથી મળી રહેશે. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. ગુજરાત ભાજપ દ્વારા કાર્યકર પ્રશિક્ષણ વર્ગ ઝુંબેશના ત્રીજા તબક્કાનો આજથી પ્રારંભ થયો છે, જેમાં પાયાના કાર્યકરોને માર્ગદર્શન પ્રદેશ પ્રમુખ વિજયભાઈ રૂપાણી અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ખાસ આપી રહ્યા છે. જોકે આજે બાવડા ખાતે યોજાયેલ પ્રશિક્ષણ શિબિરના સમાપન સત્રમાં મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું. 3 દિવસ સુધી એક સ્થળે કાર્યકર રોકાય અને તાલીમ ગ્રહણ કરે તેવા અભ્યાસ વર્ગ યોજવામાં ભાજપ અન્ય પક્ષ કરતાં બિલકુલ અલગ તરી આવે છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન હેઠળ ત્રીજા તબક્કામાં આવરી લેવાયેલા જિલ્લાઓમાં સુરત, તાપી, પંચમહાલ, દાહોદ, આણંદ, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, જામનગર અને ભાવનગરનો સમાવેશ થાય છે. દર વર્ષે પાર્ટીના કાર્યકર્તાઓને શિક્ષિત કરવામાં આવે છે. જુદા જુદા વિષયો ઉપર પ્રવચનો વગેરે થતા હોય છે. રાજ્ય સરકારની સિદ્ધિઓની વાત પણ એમની સમક્ષ કરવામાં આવે છે. રાષ્ટ્રની સેવા કઈ રીતે થઈ શકે અને શા માટે કરવી જોઈએ એવા વિષયો પણ એમની સામે કરવામાં આવે છે. ગટ સભા પણ બેસાડવામાં આવે છે, જેથી કરીને તાલુકામાં કયા પ્રકારની આવશ્યકતાઓ છે, સંગઠનમાં ક્યાં સુધી પહોંચ્યું છે, કયું બાકી છે, આ બધી ચર્ચાઓ પણ એ સમયે થતી હોય છે. સમગ્રતયા પાર્ટીનો વિકાસ 1980 થી લઈને અત્યાર સુધીમાં કેવી રીતે થયો છે અને લાખો કાર્યકર્તાઓએ પાર્ટીના વિકાસની અંદર કેવી રીતે ભાગ ભજવ્યો છે, કેવી રીતે કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર કામ કર્યું છે, ત્યારે જઈને પાર્ટીનો આટલો વ્યાપ વધ્યો છે. આવા અનેક વિષયો ઉપર અહીં પ્રશિક્ષણ શિબિરની અંદર ચર્ચા. આ વર્ષના અંત સુધીમાં ગુજરાત અને કેરળની જાહેરમાં શૌચક્રિયા મુક્ત રાજ્ય જાહેર થવાની સંભાવના છે. આવો દરજ્જો પ્રાપ્ત કરનાર હાલ દેશનું એકમાત્ર રાજ્ય સિક્કિમ છે. ઉચ્ચ સરકારી સૂત્રોનું માનીએ તો ગુજરાતે આ ક્ષેત્રે કરેલી સારી કામગીરીને પરિણામે આ શક્ય બનશે. મોદી સરકારે આપેલા લક્ષ્ય મુજબ તમામ રાજ્ય સરકારો વર્ષ 2019 સુધીમાં નિર્મળ રાજ્ય બનાવવાની દિશામાં કામગીરી કરી રહ્યા છે. ગુજરાતે શૌચાલય નિર્માણ ક્ષેત્રે 73.75% સિદ્ધિ હાંસલ કરી લીધી છે અને 4800 ગ્રામ સમૂહ ઓપન ડેફિકેશન ફ્રી એટલે કે જાહેરમાં શૌચક્રિયા મુક્ત જાહેર કરાયા છે. તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવેલી કેન્દ્રીય ટીમને રાજ્ય સરકારે આ માહિતી આપી હતી. આ અંગે વધુ માહિતી મેળવીએ અમારા દિલ્હી સંવાદદાતા अजय मिश्रा पासेથી. अजय जी, सिक्किम के बाद गुजरात और केरल को ओपन डेफिकेशन फ्री स्टेट्स यानी डिक्लेयर किए जाएंगे. ये किन मानदंडों का पालन करने पर यह दर्जा प्राप्त होता है? धर्मेश जी, जैसा कि आपने अभी एक फिगर बताया कि 4800 जो गांव है उन्होंने खुद को ओपन डिफेक्शन फ्री डिक्लेयर किया है गुजरात में. ये 17 जून की जो आंकड़ा है उसके आधार पर आपने बताया. उसके बाद बयान आया गुजरात सरकार का कि 6000 से ज्यादा गांव हो चुके हैं. तो 4800 तो गांवों ने खुद को डिक्लेयर किया है ओपन डिफेक्शन फ्री. अब ये आज जो मेरी बात हुई है उच्च अधिकारियों से, उन्होंने मिशन मोड में जाने का फैसला लिया है, क्योंकि आपको पता है कि 15 अगस्त 2014 को स्वच्छ भारत मिशन की घोषणा की थी
और उसके अभी 2 साल पूरे होने को हैं 15 अगस्त को, और 2 अक्टूबर को ये लॉन्च किया गया था। अब 2 साल जो बीत चुके हैं उसमें बहुत ज्यादा कुछ हुआ नहीं। आपको बताएं कि 630 डिस्ट्रिक्ट्स में से केवल 16 जिले ऐसे हैं जिनको ओपन डिफेक्शन फ्री अभी तक किया गया, यानी काम बहुत ज्यादा बाकी है। इसलिए प्रधानमंत्री नरेंद्र मोदी खुद अपने स्तर पर जो रिव्यू कर रहे हैं वो काफी नाराज हैं इस चीज को लेकर के कि इस क्षेत्र में बहुत ज्यादा काम नहीं हुआ है, और इसीलिए अब मिशन मोड में जो बाहर के एक्सपर्ट्स हैं, यूनिसेफ के, वर्ल्ड बैंक के और दूसरे कॉर्पोरेट स्ट्रक्चर से, वहां से लोग लिए जाएंगे। और अब ये माना जा रहा है कि सिक्किम के बाद गुजरात और केरल, ये 2 राज्य ऐसे हैं, और ये विशेष राज्य हैं। इसलिए ऐसा मैं कह रहा हूं क्योंकि गुजरात में कोई भी केंद्र सरकार की या राज्य सरकार की जो स्कीम्स होती है उसको लेकर के लोगों का जो पार्टिसिपेशन है वो बहुत ज्यादा बढ़ चढ़ के देखने को मिलता है। और यही चीज केरल में भी है क्योंकि वहां पर जो शिक्षा का स्तर है वो बहुत ज्यादा है, इसलिए जो स्कीम्स को लोग ज्यादा अडॉप्ट कर पाते हैं। ओपन डिफेक्शन फ्री जो आपने पूछा कि किस तरह से डिक्लेयर किया जाता है, इसमें बिहेवियरल चेंज की बात की है। केवल टॉयलेट्स बनाने से काम नहीं चलता है, लोगों को इस बात के लिए प्रेरित किया जाए कि वो टॉयलेट्स का इस्तेमाल करें। तो क्वांटिटी के साथ में क्वालिटी पे जो फोकस दिया जा रहा है कि लोग हेल्थ हैजार्ड्स को समझें, जो मुश्किलें आती हैं उनके हेल्थ को लेकर के और जो पर्यावरण को नुकसान होता है इससे, उस चीज को समझें और अपने बिहेवियर में इस चीज को इस्तेमाल करें। और इसलिए ये शुरुआत की जा रही है। माना जा रहा है कि दिसंबर तक ये दोनों राज्य ओपन डिफेक्शन फ्री घोषित किए जाएंगे। ये गुजरात के लिए बहुत ही अच्छी खुश खबर तो है ही, और इस मामले में फिर से लग रहा है कि गुजरात अन्य राज्यों के लिए एक मिसाल बनने जा रहा है। आपको क्या लगता है? ऐसा बिल्कुल मिसाल बनने जा रहा है। ऐसा इसलिए भी क्योंकि जितनी भी स्कीम्स हैं सेंट्रल गवर्नमेंट की, वो इम्प्लीमेंटेशन की जब बात आती है धर्मेश जी, तो गुजरात उससे सबसे आगे खड़ा दिखाई देता है, क्योंकि जो जन भागीदारी जो विभिन्न योजनाओं को देखने को मिलती है वो किसी और राज्य में देखने को नहीं मिलती। और यही वजह है कि अगर सिक्किम को छोड़ दें, क्योंकि वहां पर ऑर्गेनिक स्टेट है और बहुत पहले से काम शुरू हो गया था, वहां पर अगर आप थूकते भी हैं तो आपको 200 रुपए का जुर्माना देना पड़ता है, और यही वजह है कि सिक्किम बहुत पहले राज्य बन गया। आंध्र प्रदेश में जो शहरी इलाके हैं वो सबसे पहले ओपन डिफेक्शन फ्री शायद घोषित हो जाएंगे, लेकिन अगर पूरे राज्य की बात की जाए, सारे गांवों की बात की जाए और अगर बिहेवियरल चेंज की बात की जाए तो शायद गुजरात और केरल इस बार बाजी मार सकते हैं। जी अजय जी, खूब खूब धन्यवाद। પાટણના સાંસદ લીલાધર વાઘેલાએ દત્તક લીધેલા પાટણ જિલ્લાના હારીજ તાલુકાના રોડા ગામની ભારત સરકારના કૃષિ મંત્રાલયના સજીવ ખેતી વિભાગના અધિકારીઓએ મુલાકાત લીધી હતી। ખેડૂતોને સજીવ ખેતી અંગે માર્ગદર્શન મળે તે હેતુસર સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત 1 દિવસીય શિબિરનું પણ આયોજન કરાયું હતું। ખેડૂતો ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા રાસાયણિક ખાતરો અને દવાઓનો આડેધડ ઉપયોગ વધારતા થયા છે, ત્યારે આગામી પેઢીના સુખી અને સ્વસ્થ જીવન માટે જૈવિક ખેતીની જરૂરિયાત અનિવાર્ય છે। આ અંગે ડોક્ટર પ્રિયંકા પ્રધાને ખેડૂતોને ખેતરમાં ગોબર, દિવેલાનો ખોળ સહિતના જૈવિક ખાતરો વાપરવા અનુરોધ કર્યો હતો। રોડા ગામમાં નર્મદાના નીર પહોંચતા ગામ 100% પિયત વિસ્તાર ધરાવતું થયું છે, જેથી ખેડૂતો પણ ખેતીમાં पेस्टिसाइड का इस्तेमाल किया जाने लगा, जिसके कारण उत्पादन जो बहुत पहले बढ़ रहा था वो घट गया है, क्योंकि मिट्टी की जो दशा है वो पूरी तरह से खराब हो चुकी है। इसलिए हम फिर से एक बार बात कर रहे हैं जैविक खेती की तरफ जाने की। जैविक खेती कोई नई चीज नहीं है, हमारे जो पूर्वज थे वो जैविक खेती ही करते थे। जैविक खेती का अर्थ ये है कि हम जो भी तरीका अपनाएंगे, जो भी हम इनपुट डालेंगे अपने खेत में, वो सारे पूरी तरह से प्राकृतिक होंगे, उसमें किसी भी तरह के केमिकल का इस्तेमाल नहीं होगा, क्योंकि केमिकल का दुष्प्रभाव ना सिर्फ हमारे शरीर पे पड़ता है, कैंसर जैसी बीमारियां होती हैं, साथ ही साथ हमारा जो पर्यावरण है, हमारी मिट्टी, पानी, हवा, सब कुछ पूरी तरह से दूषित हो जाता है। मैं मरचानी खेती कर ली, एनी अंदर मने खेतीवाड़ी अधिकारी श्री तरफ थी, रासायनिक विस्तरण अधिकारी आरी तरफ थी दवाओं અને એને જે પદ્ધતિસર ખેતી કરવા માટે પૂરું માર્ગદર્શન આપેલું અને વ્યવસ્થિત અમને સાથે રહી સાથ સહકાર આપી સંપૂર્ણ માહિતી આપેલી, એના બદલ મેં ખૂબ ખૂબ ઉત્પાદન લીધેલું। કચ્છમાં વરસાદ ખેંચાતા તેમજ કચ્છના 359 ગામોમાં અર્ધ અછતની જાહેરાત બાદ પશુઓ માટેની ઘાસચારાની અછતને પહોંચી વળવા કચ્છ માટે વધુ 16 લાખ કિલો ઘાસ ફાળવાયું છે। સરકારે અર્ધ અછતની જાહેરાત કર્યા પછી છેલ્લા 15 દિવસથી કચ્છના ઘાસ ડેપો ખાલી હતા, ત્યાં ઘાસનો વધુ જથ્થો ફાળવાયો છે। અત્યાર સુધીમાં કચ્છમાં 58 લાખ કિલો ઘાસ ફાળી દેવાયું છે, જ્યારે 8 લાખ કિલો ઘાસ સંગ્રહિત હતું, જેનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે। ઘાસનો વધુ જથ્થો કચ્છ આવી પહોંચ્યો છે। બીજી તરફ હજુ પણ વરસાદ ખેંચાય તો ઘાસચારાની આગોતરી વ્યવસ્થા પણ શરૂ કરી દેવામાં આવી છે।
ઘાસચારા માટે પણ સરકારશ્રી બાબતે ધ્યાન દોરવામાં આવેલું અને તાજેતરમાં કચ્છ જિલ્લા માટે 16 લાખ કિલો ઘાસ આપણને ફાળવવામાં આવેલું છે કે જે ઘાસની ડિલિવરી ગત રોજથી ચાલુ છે. અછતની પરિસ્થિતિને ધ્યાને લઈ અને લોકોને ઘાસ ડેપો ઉપરથી નિયમિતપણે સમયસર ઘાસ મળે એ બહુ જરૂરી હોવાથી ગઈકાલે જિલ્લા વહીવટીતંત્રની અને ફોરેસ્ટની ટીમે આખી રાત કામ કરેલું છે અને આખી રાત કામ કરી ઘાસની ગાડીઓ રવાના કરી દીધા, જેથી જો જરૂર પડશે, હજી જો વરસાદ ખેંચાશે તો આપણે એનો પણ લાભ લઈ શકશું. કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી દ્વારા અમદાવાદમાં જીએસટી મોડેલ બિલ અને એફડીઆઈના વિષય પર કાર્યશાળા યોજવામાં આવી હતી. જીએસટી બિલ પાસ થવામાં આવી રહેલા વિઘ્નો તથા વર્તમાન કેન્દ્ર સરકારના અથાગ પ્રયત્નોથી બિલ પાસ થવાની વધેલી શક્યતા પર જાણીતા ટેક્સ એક્સપર્ટ સંતોષ દળવી દ્વારા ઉપસ્થિત ઉદ્યોગકર્તાઓને જાણકારી આપવામાં આવી હતી અને સંસદના ચોમાસુ સત્રમાં બિલ પાસ થાય તો ઉદ્યોગકારોએ કઈ રીતે નવું ટેક્સ માળખું અપનાવવું તે અંગે પણ માહિતી આપવામાં આવી. ગવર્મેન્ટ છેલ્લા કદાચ 4 મહિના પહેલાં અમુક ઇન્ડસ્ટ્રીમાં એફડીઆઈ 100% એલાઉ કર્યું, એસ્પેશિયલી ફૂડમાં, અને એનાથી ફૂડ ઇન્ડસ્ટ્રીમાં ઇન્વેસ્ટમેન્ટ વધશે, કન્ટ્રીમાં એમ્પ્લોયમેન્ટ વધશે, ફાર્મર્સને સારા પૈસા બી મળશે અને આનો ઘણો જ ઓવરઓલ લાભ ગવર્મેન્ટને એક્સપોર્ટ લેવલે થશે, લોકોને એમ્પ્લોયમેન્ટ મળશે અને રેવન્યુ બી ગવર્મેન્ટની વધશે. એટલે વિન વિન સિચ્યુએશન છે બધા માટે. અને એ રીતે ડિફેન્સ છે, ફાર્માસ્યુટિકલ છે, ઘણા સેક્ટરોમાં આનો લાભ થશે અને ખરેખર આવકાર્ય પગલું ગવર્મેન્ટે આ લીધેલું છે. કચ્છી અશ્વને રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થાય તે હેતુસર પશુપાલન વિભાગ અને સહજીવન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે નેશનલ બ્યુરો ઓફ એનિમલ જેનેટિક રિસોર્સિસ ખાતે દરખાસ્ત મોકલવામાં આવી હતી. સામાન્ય રીતે અલગ તરી આવતી પશુઓની ઓલાદને રાષ્ટ્રીય માન્યતા આપવામાં આવતી હોય છે. આ અગાઉ કચ્છના ખારાઈ ઊંટ અને બન્નીની ભેંસને રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઈ ચૂકી છે, ત્યારે કચ્છી અશ્વને પણ રાષ્ટ્રીય માન્યતા મળે તેવા પ્રયાસો હાથ ધરાયા છે. મારવાડી અને કાઠિયાવાડી અશ્વોને રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઈ ચૂકી છે, ત્યારે કચ્છી અશ્વને પણ રાષ્ટ્રીય માન્યતા માટે પશુપાલન વિભાગ અને રામ રહીમ સહકારી મંડળી તેમજ સહજીવન સંસ્થા દ્વારા તૈયાર કરાયેલી અશ્વની પ્રોફાઇલને ગાંધીનગરના પશુપાલન વિભાગમાં જમા કરી દેવામાં આવી છે. પ્રોફાઇલની તપાસણી બાદ આઈસીઆરને આ પ્રોફાઇલ મોકલી આપવામાં આવશે. આગામી 3 થી 4 માસના સમયગાળા બાદ કચ્છી અશ્વને રાષ્ટ્રીય માન્યતા મળે છે કે નહીં તે નક્કી. આપણે વેટનરી ડોક્ટરો હતા, એમના મારફતે જે ફિઝિકલ કેરેક્ટર્સનો પણ અભ્યાસ કરવામાં આવ્યો. એ તમામ સંકલિત અહેવાલ કરીને આપણા પશુપાલન મારફતે આપણે હેડ ઓફિસ ગાંધીનગર મોકલાયું છે અને ત્યાંથી જે આઈસીઆર જે છે, ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, તેને મોકલવામાં આવશે અને એની માન્યતા માટે એની ચકાસણી કરવામાં આવશે. ખરેખર આ ઓલાદ અલગ પ્રકારની છે કે કેમ, એ આ પૂરું સમયગાળા ઓછામાં ઓછો 3 થી 4 મહિના લાગશે. આ સાથે જ ન્યૂઝ એટ 7 અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર.